નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા વીસી મંડળીની માંગ સીબીડીસી કામગીરીમાંથી મુક્તિ આપો, રેશન દુકાનદારોને સોંપો જવાબદારી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં કાર્યરત વીસી મંડળ દ્વારા નવી સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન યોજનાની કામગીરી નહીં કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વીસી મંડળના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલમાં ગ્રામ પંચાયતોના વીસી દ્વારા અનેક સરકારી યોજનાઓ અને ઓનલાઈન સેવાઓની કામગીરી કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં સીબીડીસી યોજના હેઠળની વધારાની કામગીરી સોંપવામાં આવતા કાર્યભાર વધુ વધી રહ્યો છે, જેના કારણે અન્ય કામગીરી પર પણ અસર પડી શકે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે રેશન કાર્ડ ધારકો નિયમિત રીતે વ્યાજબી ભાવની દુકાનો પર જતા હોય છે અને તેમના તમામ રેકોર્ડ પણ દુકાન સંચાલકો પાસે ઉપલબ્ધ હોય છે. તેથી સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન યોજનાની કામગીરી સીધી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને સોંપવામાં આવે તો લાભાર્થીઓને વધુ સરળતા રહેશે, તેમજ યોજનાનો અમલ પણ વધુ અસરકારક રીતે થઈ શકશે. વીસીઈ મંડળે તાલુકા વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે કે ગ્રામ પંચાયતના વીસીને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સીબીડીસી યોજનાની જવાબદારી વ્યાજબી ભાવની દુકાન સંચાલકોને સોંપવામાં આવે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વિચારણા કરીને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા વીસીઈ મંડળના સભ્યોએ વ્યક્ત કરી હતી. રિપોર્ટર સી કે વારડ.